અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં ઊંટની આડમાં લઈ જવાતો ₹70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ મુલટ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પ્રથમ તો ઊંટનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પોલીસે ચોકસાઈપૂર્વક તપાસ કરતા ઊંટની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી ₹70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 7,896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુસિંહ નતુસિંહ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹90.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.